ક્યારેય વિચાર્યું છે કે આપણને સીધા ટટ્ટાર કોણ રાખે છે? અથવા આપણા શરીરને એનો ચોક્કસ આકાર કેવી રીતે મળે છે? ચાલો આજે આપણે આપણા જ શરીરની અંદર એક મજેદાર સફર પર જઈએ અને આપણા અદૃશ્ય આધાર એટલે કે માનવ હાડપિંજરને નજીકથી જાણીએ. તો ચાલો એક સીધા અને સરળ સવાલથી જ શરૂઆત કરીએ. આપણા શરીરમાં ટોટલ કેટલા હાડકાં હોય છે? શું લાગે છે? કોઈ અંદાજ? જવાબ છે 206. પણ અહીંયા એક મજેદાર વાત છે. જન્મ સમયે આપણા શરીરમાં લગભગ 270 હાડકાં હોય છે. પછી જેમ જેમ આપણે મોટા થઈએ ને એમ કેટલાક હાડકાં એકબીજા સાથે જોડાઈ જાય છે. ખરેખર કમાલની વાત છે નહીં? તો આ 206 હાડકાં ખાલી એક નંબર નથી. સમજો કે એ આપણા શરીરના આર્કિટેક્ટ છે, જે આપણને આપણો આકાર આપે છે. એ આપણો આધાર છે, જેના વગર આપણે ઊભા પણ ન રહી શકીએ. અને એ આપણા બોડીગાર્ડ પણ છે, જે અંદરના નાજુક અંગોનું રક્ષણ કરે છે. ચાલો તો આપણી આ સફર શરૂ કરીએ એકદમ ઉપરથી, આપણી ખોપરીથી. એણે આપણા મગજ માટેનું એક નેચરલ હેલ્મેટ સમજી લો. આપણા શરીરના સૌથી અગત્યના અંગને સાચવવાનું કામ એનું છે. અને આ કંઈ જેવું તેવું કવચ નથી હો. આનું એક જ કામ છે, પણ સૌથી અગત્યનું. આપણા કમાન્ડ સેન્ટર એટલે કે મગજનું રક્ષણ કરવું. આપણા બધા વિચારો, આપણી બધી યાદો, બધું જ આ મજબૂત કવચની અંદર એકદમ સુરક્ષિત છે. ખોપરીથી હવે થોડા નીચે ઉતરીએ અને આવીએ ધડ પર. આ જ તો છે આપણા શરીરનો મુખ્ય આધાર સ્તંભ. આખા શરીરનું માળખું આના પર જ ટકેલું છે. ધડની બરોબર વચ્ચે આવેલી છે કરોડરજ્જુ. જરા વિચારો, જાણે કે એકની ઉપર એક નાના નાના બ્લોક્સ ગોઠવીને એક ટાવર બનાવ્યો હોય. આ જ ડિઝાઇન આપણને ટટ્ટાર ઊભા રહેવાની તાકાત પણ આપે છે, અને સાથે સાથે આરામથી વળવા અને ફરવા માટેની ફ્લેક્સિબિલિટી પણ. તો ધડમાં છે ને 2 મેઇન પ્લેયર્સ છે. એક કરોડરજ્જુ, જે સપોર્ટ અને મૂવમેન્ટનું કામ સંભાળે છે, અને બીજું પાંસળીઓનું પાંજરું. આ તો આપણા હૃદય અને ફેફસા જેવા અંગો માટે એકદમ પર્સનલ બોડીગાર્ડ છે. એક તાકાત આપે છે તો બીજું સુરક્ષા. અને હવે આપણી આ સફરના છેલ્લા પણ સૌથી મહત્વના ભાગ પર આવીએ, હાથ અને પગ. આ તો આપણા એવા સાધનો છે જેનાથી આપણે દુનિયાને અડી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, ટૂંકમાં બધું જ કરી શકીએ છીએ. ક્યારે ધ્યાનથી જોયું છે કે આપણા હાથ અને પગની ડિઝાઇનમાં કેટલી બધી સમાનતા છે? બંનેમાં ઉપર એક મોટું હાડકું અને નીચે 2 નાના હાડકાં. કુદરતી એન્જિનિયરિંગનો આ એક માસ્ટરપીસ છે, જે મજબૂતી અને ગતિ બંને એકસાથે આપે છે. ચલો હવે એક મસ્ટ ફેક્ટની વાત કરીએ. શું કોઈને ખબર છે કે શરીરનું સૌથી લાંબુ અને સૌથી મજબૂત હાડકું કયું છે? એ છે ફીમર, એટલે કે આપણી જાંઘનું હાડકું. અને એ કેટલું મજબૂત છે ખબર છે? વજનની દ્રષ્ટિએ એ સ્ટીલ કરતાં પણ વધારે મજબૂત છે. એટલે જ તો એ આખા શરીરનો વજન આરામથી ઉપાડી લે છે. તો ખોપરીથી માંડીને પગના હાડકાં સુધીની આ સફર કેવી લાગી? આટલી વારમાં એ તો સમજાઈ ગયું હશે કે આપણું હાડપિંજર ખરેખર એક અદ્ભુત અને જટિલ રચના છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? બસ 3 જ શબ્દો યાદ રાખવાના છે: આધાર, રક્ષણ અને હલનચલન. આપણું હાડપિંજર એક જ સમયે આપણું આધાર સ્તંભ પણ છે, આપણું સુરક્ષા કવચ પણ છે, અને આપણું એન્જિન પણ છે. આ 3 વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી. પણ રોકાઓ, સૌથી મોટી અને અગત્યની વાત તો હવે આવે છે. આપણું હાડપિંજર કોઈ મકાનના માળખા જેવું નિર્જીવ નથી. એ જીવંત છે. એ સતત પોતાની જાતને રિપેર કરે છે, નવું બને છે, અને આપણા લોહીના કણો પણ બનાવે છે. એ તો આપણા શરીરની અંદર જ ચાલતી એક જીવંત ફેક્ટરી છે. તો વિચારો, આ અદ્ભુત ફેક્ટરી વિશે હજી કેટલું બધું જાણવાનું બાકી હશે.